હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 1 વનસ્પતિમાં પોષણ। પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1 વનસ્પતિમાં પોષણ। પ્રશ્ન નંબર 1, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? જવાબમાં લખી શકાય, સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, નવા કોષો બનાવવા તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે। પ્રશ્ન નંબર 2, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો। એક બાજુ પરોપજીવી અને એક બાજુ મૃતોપજીવી લખીશું। પહેલું, તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે, જ્યારે મૃતોપજીવી મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે। બીજું, યજમાન વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે અને તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે। તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે અને તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે। આ પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત છે। પ્રશ્ન નંબર 3, પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? તો તેના માટે સૌપ્રથમ સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડવાનું છે। પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5-6 મિનિટ માટે ઉકાળવાનું છે। પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધોવાનું છે અને તેનો લીલો રંગ દૂર કરવાનો છે। આ પર્ણ પર 2-3 ટીપા આયોડીનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસવાનો છે। પર્ણનો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે। પ્રશ્ન નંબર 4, લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો। તો લીલી વનસ્પતિના પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને હરિત દ્રવ્ય અથવા ક્લોરોફિલ કહે છે। તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે। આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે। આમ લીલી વનસ્પતિ હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। અહીંયા તમે પ્રકાશ સંશ્લેષણ માટે કેવી રીતે કાર્ય થાય છે તે જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્ય એમાંથી કાર્બોદિત ઉત્પન્ન થાય છે અને ઓક્સિજન ઉત્પન્ન થાય છે। આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે। પ્રશ્ન નંબર 5, રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે। તો વનસ્પતિ એ સૂર્યપ્રકાશમાંથી સ્વાવલંબી વનસ્પતિ છે, એ ઉર્જા મેળવે છે। આ રાસાયણિક ઉર્જા અને ખોરાક છે, તેમાંથી તૃણાહારી અને માંસાહારી અને વિઘટકો ઉર્જા મેળવે છે અને પરાવલંબી છે એ માંસાહારી ઉપર આધાર રાખે છે। તૃણાહારી વિઘટકો તૃણાહારી પર આધાર રાખે છે। આ રીતે આખું વનસ્પતિ છે એ ખોરાક માટેનો સ્ત્રોત છે એ એમ કહી શકાય। પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા પૂરો। એ લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે તો સ્વાવલંબી કહેવાય છે, કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે। બી, વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાકને સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે। સી, પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા હરિત દ્રવ્ય નામના રંજક દ્રવ્ય દ્વારા શોષાય છે। ડી, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે। તો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે। પ્રશ્ન નંબર 7, નીચેનાના નામ આપો। 1, પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ, તો અમરવેલ છે। 2, સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ, તો કળશપર્ણ છે। 3, પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તે, તો પર્ણરંધ્રો। પ્રશ્ન નંબર 8, સાચો વિકલ્પ પસંદ કરો। એ, અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો પરપોષી વનસ્પતિનું ઉદાહરણ છે। બી, આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે, તો કળશપર્ણ। પ્રશ્ન નંબર 9, કોલમ 1 અને 2 ના જોડકા જોડવાના છે। 1, હરિત દ્રવ્ય તો પર્ણમાં હોય છે, નાઇટ્રોજન બેક્ટેરિયા, અમરવેલ પરોપજીવી, પ્રાણીઓ પરપોષી, કીટકો કળશપર્ણ। આ રીતે એક બીજી વિગત સાથે જોડવાની છે।
પ્રશ્ન નંબર 10, સાચા વિધાન સામે ટી અને ખોટા સામે એફ લખવાનું છે. 1. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આપેલું વિધાન ખોટું છે, તેથી એફ પર નિશાની કરીશું. બીજું છે, જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે. આ વિધાન પણ ખોટું છે, તેથી એફ પર નિશાની કરીશું. 3. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. આ વિધાન સાચું છે, તેથી ટી પર નિશાની કરીશું. 4. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે. વિધાન સાચું છે, તેથી ટી ઉપર નિશાની કરીશું. આ રીતે આપણે નિશાની કરીશું. પ્રશ્ન નંબર 11, નીચે આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? તો પર્ણરંધ્ર લે છે. પ્રશ્ન નંબર 12, નીચે આપેલા વિકલ્પોમાંથી આપેલ વિધાન માટે ખરો વિકલ્પ પસંદ કરવાનો છે. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે, તો પર્ણ દ્વારા લે છે. પ્રશ્ન નંબર 13, ખેડૂતો મોટા ગ્રીન હાઉસમાં ઘણા ફળ અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતને શા ફાયદા થાય છે? તો ગ્રીન હાઉસમાં ફળ અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે. આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે. અને બીજું કહ્યું કે એનાથી ખેડૂતને શી ફાયદા થાય છે? તો એની અંદર લખી શકાય, ગ્રીન હાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતા નથી, તેથી ખેડૂતના પાકને નુકસાન થતું અટકે છે. ગ્રીન હાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે. આથી કુમળા છોડને ખૂબ ગરમીમાં અને ઠંડીમાં રક્ષણ મળે છે, તેથી ખેડૂતોને પાકનો ઉતાર સારો થાય છે. ફળ અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે, જે ગ્રીન હાઉસમાં શક્ય બને છે. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો. અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.